નાગલા ગામે વૃદ્ધ પર છરી વડે જીવલેણ હુમલો થતા થરાદ પોલીસે ગુનો નોંધ્યો। વાવ-થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન હેઠળના નાગલા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં જૂના ઝઘડાનું બંદૂક રાખીને એક વૃદ્ધ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ફરિયાદી મનસુખભાઈ વીરાભાઈ નાઈ ઉંમર 60 વર્ષ રહેવાસી નાગલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 13/5/2024ના રોજ બપોરના સમયે આરોપી દિનેશભાઈ કાળાભાઈ ઠાકોર રહેવાસી નાગલાએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો। આરોપીએ જૂના ઝઘડાને દત્ત રાખીને મનસુખભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કર્યો। આ હુમલામાં ફરિયાદીને પેટના ભાગે 2 ગંભીર ઘા અને જમણા ખભા પર ઈજાઓ પહોંચી હતી। આ ઘટના સંદર્ભે થરાદ પોલીસે ગુનો નોંધીને BSL 2023ની કલમ 109(1), 331(3), GP એક્ટ મુજબ 135 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કર્યો છે। આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VS રાજપૂત દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। આજે બપોરે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યું હતું। અરખાભાઈ વીરાભાઈ નાઈ ગામ નાગલા રહેવાસી અને અમારા ભાઈને રાત્રે 2 જણા હું જોતો અને આ ભાઈ એક આવ્યો હતો, એ વ્યક્તિએ એમના ઉપર હુમલો કર્યો। એ હુમલો કર્યો અને એ 2 વાગે ભાગી ગયો એટલે અમારો ભાઈને અમારા ભાઈ બૂમ પાડે એટલે અમે ઉઠીને ત્યાં જાઓ, એ માણસ બાદ નીકળી ગયો। તમારે જૂનો કોઈ વિવાદ હતો? કદી એમ તો પોલીસ આગળ શું માંગો છો? પોલીસ ઉપર તો એમ કર્યું મોગણી કે અમારા ભાઈને મિલકત હતી, મિલકતને લૂંટફાટ કરવા એ આવ્યો હતો। આવો અમારો આરાધીથી બરાબર અનુભવ મને આજ લાગ્યો। પોલીસ કને શું માંગણી કરો છો? એટલે પછી આ પોલીસ કને એ જ મોગણી કરી કે આની કારાવારી થવી જોઈએ, ફૂલ કારાવારી કહું। હા એટલી અમે રાતે મધરાતે 2 સૂતા હતા, 10 વાગે સુઈ ગયા એટલે રાતે મધરાતે 2 વાગે આવીને મને ચકુના ઘા માર્યા। અમારા ઘરમાં ચોરી કરવા સારું ને મારું નામ મંજીભાઈ વીરા નાઈ છું, અમારે સંતાન નહોતું, અમે સૂતા હતા બેન, મને રાતે આવીને એને ગભા ગુદા માર્યા। અજાણો વ્યક્તિ દેખાણો પડ્યો પછી ગોમડું નીકળ્યો, પણ પોલીસ આવીને સારવાર પૂરી મને આલે અને હું વિનંતી કરું છું। પોલીસ આગળ શું માંગો છો તમે? એને કાટેમ કાઢી સજા થવી જોઈએ એને, બીજું તો શું હવે એને છૂટવાનું એવી। હા, તમને એકને વગાડ્યું, બીજા કોને વાગ્યું છે? અમારો બેનો પાસે જ આવી ગયા, હું ની બે મને ફળ્યું એટલે બી ચોથો ઘા માર્યો કે નહીં મારવા છો એટલે મેં હાથ ગીર્યો પછી બદલીને રહી ગઈ એટલે પછી આજુબાજુના મારા ભાઈ કુટુંબ હગો ભાઈ રહેતો રહી ગયો, પછી આવ્યો પછી તો પાછું દોડી ગયો બેનો કંઈ મેળવી મને તો સકરાયા। તમારે એમને કોઈ જોનો વિવાદ? હું એની 20 સુધી અમારે કોઈ એને કોઈ લેવાય નહીં દેવા નહીં અને નહીં કોઈ બોલતા નહીં કોઈ એને અમે બોલાવ્યો કદી એને અમને નથી બોલાયા। આ ચોરીને ઈલાજે મને માર્યો એવો કરાય। પોલીસ ફરિયાદ થઈ ગઈ? તમારે ફરિયાદ થઈ ગઈ, પકડાઈ ગયો। જે બનાવ બન્યો છે, બનાવમાં હકીકત એવી છે કે જે મંજીભાઈ પોતે ફરિયાદી છે, આ ફરિયાદી રાત્રિના સમયે પોતાના ઘરે સૂતા હતા અને એના પાડોશમાં જ રહેતો જે આરોપી છે એ આરોપી રાત્રે એમની દીવાલ કૂદી અને એમના ઘરે આવી અને પછી એમને છરીથી એમની ઉપર હુમલો કરે છે, પેટના ભાગે છરીઓ મારે છે અને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડે છે। બનાવની હકીકત એવી છે કે આજથી 2 વર્ષ પહેલાં આ કામના આરોપી અને જે ફરિયાદી છે મંજીભાઈ, એમની વચ્ચે ખેતરની વાડ કરવા બાબતે થોડો અગાઉ ઝઘડો થયેલો, એ ઝઘડાની અદાવત રાખી અને હાલના આરોપી રાત્રિના સમયે દિવાલ કૂદી અને મંજીભાઈ ઉપર હુમલો કરેલો છે અને પેટના ભાગે છરીના ઘા મારેલા અને પછી મંજીભાઈ દવાખાને દાખલ થાય છે અને દવાખાનેથી પોલીસ ફરિયાદ લઈ છે અને ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર કરે છે પોલીસ। તાત્કાલિક અમારા વાવ-થરાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જે રાઠોડ સાહેબ છે થરાદ પોલીસ સ્ટેશનના, એ અને લેડી સ્ટાફના માણસો તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લે છે અને આરોપીને અમે અરેસ્ટ પણ કરી લીધેલો છે અને આરોપીને હાલ અત્યારે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે। બનાવનું મેઇન કારણ જોઈએ તો બસ એ જ છે કે આજથી 2 વર્ષ પહેલાં ખેતરની વાડ બનાવવા વખતે આ કામના ફરિયાદી અને આરોપી જે છે દિનેશ ઠાકોર એમના વચ્ચે ઝઘડો થયેલો અને આ ઝઘડાની અદાવતના હિસાબે આ હાલના બનાવ બનવા। સાહેબ, જ્યારે જે ફરિયાદી છે એમનો સંપર્ક કર્યો ત્યારે એમણે એવું જણાવ્યું કે આ લૂંટના ઈરાદે આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે। હવે લૂંટ થઈ નથી એટલે કયા ઈરાદે આવેલો છે
એના માટે અત્યારે રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલશે અને રિમાન્ડ દરમિયાન આરોપીની વિશેષ પૂછપરછ કરવામાં આવશે અને શું ખરેખર કેવા ઈરાદાથી આવેલો એ તપાસ સાથે પણ પ્રથમ દ્રષ્ટિએ જે અમને જે ફરિયાદમાં જણાવેલું છે તે અને આરોપીએ જે અમારી પાસે વાત કરેલી છે એ પ્રમાણે આજથી 2 વર્ષ પહેલાં ખેતરમાં વાળ બનાવવા વખતે જે તકરાર હતી એનું અદાવત રાખીને અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.